ભારતમાં ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મોલા દેવિત્રાએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ સંદર્ભમાં તેમના પ્રતિનિધિ મંડળ સાથે ગુજરાતની મુલાકાતે આવેલા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તારીખ 15 જૂનના રોજ સવારે 9:30 થી 12:30 સુધી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલી છે. તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત યુનિવર્સિટીના બેચલર ઓફ આર્ટ્સના અંતિમ સેમેસ્ટરના પરિણામમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની 8 વિદ્યાર્થીનીઓને ટોપ 10માં સ્થાન મળ્યું છે. આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ પોલીસે સોમવારે રાત્રે નિર્ધારિત શોભાયાત્રા માર્ગ પર બુલેટ માર્ચ યોજીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રાજસ્થાનના ટોંક જિલ્લામાં મંગળવારે એક મોટી અનહોની સર્જાઈ છે. બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવાનો જોરદાર પ્રવાહમાં તણાઈને મૃત્યુને ભેટ્યા છે. ઓસ્ટ્રેલિયાના ગ્રાજ શહેરની એક શાળામાં ગોળીબાર થયો હતો, જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં પૂર્ણા પ્રજ્ઞા લેઆઉટ સ્થિત ઓયો હોટલમાં એક પરિણીત મહિલાની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. મોટોરોલા કંપનીએ ભારતમાં પોતાનો નવો ફોન મોટોરોલા એજ 60 લોન્ચ કર્યો છે. આ ફોન ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે. ફોનની કિંમત ₹25,999 છે. ભગવાન જગન્નાથજીને મંદિરમાં જ બનાવવામાં આવેલાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. આ માટે જ આ દિવસને સ્નાન પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટનની અગ્રણી દારૂ કંપની ડિયોજીએ PLC ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં તેનો હિસ્સો અથવા તે આખું વેચાશે કે કેમ તેની શક્યતા ચકાસી રહી છે.